જે પોલીસ કર્મીઓ હતા, એએમસીની ટીમ હતી, આરોગ્ય કર્મીઓ હતા, એફએસએલના લોકો, જે લોકો રાત દિવસ ડીએનએ મેચિંગ કરવામાં લાગી પડ્યા હતા, સેવા વસ્તીના લોકો, તમામ લોકો સાથે જે રીતે સંકલનથી આ કામ થયું, આમ ખૂબ ટૂંકા સમયમાં આ દર્દનાક ઘટનામાં એમના પરિવારજનોને આપણે હૂંફ આપી શક્યા છીએ. આ તમામ લોકો જેઓ સંકલનથી કામ કર્યું છે એવા તમામ લોકોની હું સરાહના પણ કરું છું અને સાથે જે લોકોએ આમાં નાની મોટી મદદ કરી હોય એમનો આભાર પણ માનું. 260 જેટલા પરિવારજનોના સ્વજનો એમને ગુમાવ્યા હતા. એ 260 પરિવારજનોમાં 241 પેસેન્જર હતા અને 19 જેટલા એ નોન પેસેન્જર હતા. એમાંથી 6 જેટલા જે મૃતદેહો ચહેરાની ઓળખથી ઓળખાયા એ લોકોને સોંપી ચૂક્યા છીએ અને સાથે જેમની ડીએનએથી ઓળખ કરવાની જરૂર પડી એવા તમામ 6 બાદ કરતા 254 જેટલા લોકોને આપણે ડીએનએની મદદથી એમના પરિવારજનોના ડીએનએ સાથે મેચિંગ કરી એમના મૃતદેહોને આજ સુધીમાં આપણે સોંપણી કરી ચૂક્યા છીએ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.